સુરતના મહિધરપુરા વિસ્તારમાં 14 હીરા વેપારીઓ પાસેથી ₹6,21,57,943ના હીરા લઈ છેતરપિંડી કરવા મામલે એકોસેલ પોલીસે આરોપી રવિકુમાર ઉર્ફે રવિ ચોગઠ બઘાસિયાની ઝડપી પાડ્યો છે। આરોપી મહિધરપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી હીરા માર્કેટમાં હીરા દલાલીનું કામ કરતો હતો, જેથી ફરિયાદી વેપારીઓને આરોપી પર વિશ્વાસ બેસી ગયો હતો, જેનો ફાયદો લઈ થોડા સમય પહેલા આરોપીએ 14 હીરા વેપારી પાસેથી અલગ અલગ કેરેટના હીરા લીધા હતા, જે અન્ય હીરા વેપારીઓને વેચવા માટે લીધા હતા, પરંતુ હીરા લઈ આરોપી ફરિયાદી હીરા વેપારીઓની સંપર્ક વિહોણો થઈ ગયો હતો। વેપારીઓ આરોપી વિરુદ્ધમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા હાલ ધરપકડ કરવામાં આવી છે। સુરત શહેર ખાતે 14 જેટલા હીરા બજારના વેપારીઓના રિયલ ડાયમંડ હીરાનો કુલ્લે 6,12,57,447 જેટલા હીરાનો માલ, જે આ કામનો દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયા નાઓ એ પોતે સાથે લઈ જઈ પોતાના વેપારીઓને બતાવી જે હીરાનો માલ સગે વગે કરી તેમજ વેપારીઓ પાસેથી રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાના મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય। જે સંબંધે આ કામના ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંઘવીનાઓની ફરિયાદ લઈ ડીસીબી પોસ્ટે ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5) 62 તેમજ 3(5) મુજબનો ગુનો દાખલ કરી અમે વધુ તપાસ હાથ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમે અમદાવાદ ખાતેથી સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસના માણસોની મદદથી આ કામનો આરોપીને અમે પકડી પાડેલ તેમજ અટક કરવાની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 5ના પોલીસ રિમાન્ડ મેળવેલ છે અને આગળની વધારે તપાસ હાથ ધરેલ છે। આ જે દિલ્હી અને સુરત ખાતેના અન્ય વેપારીઓ પાસેથી માલ વેચી અને સસ્તા લગભગ ઓછા ભાવે માલ વેચીને પોતે નાણાં મેળવી લીધેલ હતો।